ગોત્રી વિસ્તારમાં આવેલા શિવાલય હાઇટ ખાતે ગટર ઉભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશો ભારે પરેશાન બન્યા છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બનેલા 13 માળના આ મકાનોમાં છેલ્લા 2 વર્ષથી ગટર સતત ઉભરાતી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ આજે કર્યો છે। સરકાર દ્વારા મકાનો તો આપવામાં આવ્યા છે, પરંતુ જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી। ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતા સ્કૂલમાં જતા બાળકોને પણ એમાંથી પસાર થવું પડે છે। દુર્ગંધના કારણે લોકો બીમાર પડી રહ્યા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું। વારંવાર લેખિત અને મૌખિક રીતે પાલિકાને રજૂઆત કરવામાં આવી હોવા છતાંય કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી તેવી ફરિયાદ કરવામાં આવી છે। અધિકારીઓ કામગીરી કરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા હોવાનું રહીશોએ જણાવ્યું છે। આ સમસ્યાને લઈને સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વિરેન રામીનો સંપર્ક કરી મીડિયાની સામે મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો। ચેતવણી પણ આપી હતી કે જો તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો કોર્પોરેશન ખાતે જઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય શ્રી કૃષ્ણ, જય ભારત। આ અમારું શિવાલય હાઇટ્સ છે, જે પ્રધાનમંત્રી આવાસ યોજના કહેવામાં આવે છે, અને એ અહીંયા મકાનો બનાવ્યા છે, પણ કહેવાના પૂરતા છે કે આવાસ યોજના બનાવીને મૂકી દીધા છે, પણ એની પાછળના એટલા બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે કે મકાનો બનાવ્યા પછી કોર્પોરેશનવાળા કોઈ દિવસ પૂછવા નથી આવ્યા કે શું પ્રોબ્લેમ છે। ગટરો વારંવાર ભરાય છે। આ લોકો અમારા સોસાયટી તરફથી કેટલી વખત એ લોકો બિચારા કમ્પ્લેન્ટો કરે છે, અને ગટરોના પાણી ઉભરાઈને બહાર આવે છે। છોકરાઓ રમતા હોય છે તો રમી નથી શકતા, એટલા બધા મચ્છરો થાય છે, અને બાળકોને રમવા માટેની પ્લેસ નથી હોતી। વૃદ્ધો અહીંયા રહે છે તો વૃદ્ધોને પણ તકલીફો થાય છે કે જો તમે આટલા મકાનો બનાવ્યા છે તો એની પાછળની સુવિધાઓ પણ તમારે આપવી જોઈએ। કોર્પોરેશન વોટો જ્યારે તમારે જોઈતા હોય છે ત્યારે તમે વોટો માટે થઈને પાછળ લાગો છો, અને એના પછી કાંઈ હોતું નથી। તો આજે અહીંયા શિવાલય હાઇટ્સમાં જેટલા પણ પ્રોબ્લેમ છે એ કોર્પોરેશનને વિનંતી કરું છું કે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે અને એનું સોલ્યુશન લાવે। અગર તમે સોલ્યુશન નહીં લાવો તો અમે ઉપર સુધી જશું, અને આખા સોસાયટીવાળા બધા મળીને આ કોર્પોરેશનને ગમે એમ કરીને અહીંયા આવીને આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરવો જ પડશે એમને, ગમે એમ કરીને। કેટલી તકલીફ પડે છે સ્કૂલમાં બાળકોને મૂકવા જાવ તો ગટરના પાણીમાંથી તમારે જવું પડે? તકલીફ તો ઘણી બધી પડે છે। અહીંયા કેટલા બાળકો બીમાર થઈ ગયા છે, કેટલા હોસ્પિટલાઇઝ થઈ ગયા છે, કારણ કે તમે જોવો અત્યારના એટલું બધું ગટરનું પાણી ઉભરાઈને બહાર આવે છે, અને એનાથી મચ્છરો થાય છે, અને કેટલો બધો પ્રોબ્લેમ થાય છે। એના લીધે બાળકો અત્યારના બીમાર છે, અત્યારના એક્ઝામનો પરીક્ષા ચાલે છે, અને આવી વસ્તુ ચાલે છે। વૃદ્ધો પણ કેટલા લોકો છે કે બીમાર છે કે એ પણ હોસ્પિટલાઇઝ છે। આપનું નામ? મારું નામ માધવી પંડ્યા। સોનલબેન છે। હું અહીં શિવાલય હાઇટમાં રહું છું। મારે એક નાનો બાબો છે, એવા ઘણા નાના બાબા છે, નીચે રમી શકતા નથી, ઇવન ગાર્ડનમાં પણ રમી શકતા નથી, કેમ કે ગાર્ડનમાં બધા બોરવેલ કરેલા છે, અને મોટા જેન્ટ્સ લોકો અત્યારે હાલમાં તો એ ફૂટબોલ રમે છે, તો અમારા બાળકો જે અમારે પેસ આપેલું છે તે ગટરનું પાણી ઉભરાય છે, તો રમવા કઈ જવાના? અને અમે પણ કોઈ લેડીઝ પ્રેગ્નેન્ટ મારા જેમ હોય છે, કોઈ વૃદ્ધો છે, કઈ બેસવા જવાના? આ લોકોને અમે વારંવાર અમારા સોસાયટી તરફથી ફરિયાદ કરે છે, પણ ચેક કરી 2-3 વાર મોટી ગાડી નથી આવતી, ચેક કરીને જતા રહી છે, અને અમારે આ પરિસ્થિતિમાં સામનો કરવો પડે છે। તો આગળ આ કાર્યવાહી તમે જલ્દીથી સોલ્વ કરો તો સારું છે। કેટલા મહિનાથી સમસ્યા છે બેન? આ તો કન્ટિન્યુ 1-1.5 વર્ષથી છે, અને એમાંય તો અમે કઈને 2-3 મહિનાથી તો થાકી ગયા। હવે વાસથી રહેવાતું નથી, મચ્છરો પણ છે, બાળકો બીમાર છે, વૃદ્ધો બીમાર છે, તો હવે આમાં શું કરવાનું અમારે? અહીંયાના કોર્પોરેટર જોવા આવે છે? આ જોવા આવે છે, જોઈને ખાલી જતા રહે છે, અને એ લેડીઝોના ટાઈમે, જેન્ટ્સ અમારા સાંજે હોય છે, સવારમાં હોય છે, ફોન કરીને થાકે છે ત્યારે એ લોકો ફોન નથી ઉપાડતા કે જવાબ નથી આપતા। આપનું નામ? મારું નામ સોનલબેન વાઘેલા। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 10માં આવેલું શિવાલય હાઇટ્સ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત આ 700થી પણ ઉપર મકાન અહીંયા રહેવાસીઓ રહે છે। પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 1.5-2 વર્ષથી અહીંયા ગટરના પાણી ઉભરાય છે। વારંવાર અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કોર્પોરેટરને, ધારાસભ્યને અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે, પણ ના તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંભળતા નથી, વહીવટના લોકો સાંભળતા। જ્યારે દર વર્ષે આ લોકો પોતાનો વેરો ભરે છે, પણ વેરાના વળતર રૂપે એમને જે મળવું જોઈએ નથી મળતું। આજે ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે, ચારે બાજુ ગટરના પાણી ઉભરાય, નાના બાળકો બહાર રમવા ના નીકળી શકે। તમે જુઓ કે એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ કે મચ્છરોનો અહીંયા એટલો બધો ઉપદ્રવ થાય છે। અહીંના સ્થાનિક લોકોને આ જ ગટરના પાણીની દુર્ગંધ સહન કરવાનો વારો આવે છે। અહીંના ઘણા લોકો બીમાર પડ્યા છે, નાના નાના બાળકોને હોસ્પિટલાઇઝ કરવા પડે, પણ આ તંત્ર, મને એવું લાગે છે કે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારશે। અહીંયા કોઈ વ્યક્તિ, તમે જુઓ અગાઉ કોલેરાના લીધે અમુક લોકો મૃત્યુ પામ્યા, ત્યાર પછી સરકાર જાગી, એટલે આ મને એવું લાગે છે કે અહીંયા કોલેરાગ્રસ્ત વિસ્તાર જાહેર થાય અને પછી સરકાર જાગે। એના કરતાં બેટર છે કે એસીમાં ઓફિસમાં બેઠેલા તમામ જે અધિકારીઓ છે એમને આ સ્થળની મુલાકાત લઈ અને તાત્કાલિક અસરથી આનું નિરાકરણ લાવવું જોઈએ।
જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ જ શિવાલય હાઇટ્સની માતા બહેનો ભાઈઓ એ કલેક્ટર અને કમિશનર ઓફિસે જઈ અને ધરણાનો કાર્યક્રમ રાખશે. નાના નાના બાળકો છે, સવાર સ્કૂલ જવામાં પણ તકલીફ પડે છે, પાણી ગટરના પાણીમાંથી જવું પડે છે, કેવી પરિસ્થિતિ છે? તમે જુઓ નાના નાના બાળકો એ બિચારાના બૂટ પલળી જાય, એ પલળેલા બૂટ લઈ અને એમને સ્કૂલે જવાનો વારો આવે અને આ બાળકો સ્કૂલે જતા બીમાર પડે એની તકેદારી રાખવાનું કામ એ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીનું છે. પણ ના તો કમિશનરશ્રી કોઈ દિવસ આ વિસ્તારની મુલાકાતે આવે છે કે ના આ લોકોના દુઃખ દર્દની અંદર સહભાગી થાય છે.